રાજકોટ શહેરમાં વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કારીગરો માટે વિશ્વકર્મા યોજના આશીર્વાદ સમાન મળ્યો હતો અને જ્યોતિ વીમા યોજનામાં કેમ્પનું પણ આયોજન કરાયું હતું। વિશ્વકર્મા યોજના દ્વારા કારીગરોને પોતાના ધંધા માટે લોન આપવામાં આવશે અને કારીગરોને 15,000ની કીટ આપવામાં આવશે અને જ્યોતિ વીમા યોજના કેમ્પનું પણ આયોજન છે અને કાર્ડ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજમાં સુધારણા કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। પીએમ વિશ્વકર્મા યોજનાનો કેમ્પ છે। આમની અંદર કારીગર વર્ગ સુતારી કામ કરતા, લોહારી કામ કરતા, કડિયા કામ કરતા, કુંભાર લોકોને આ બધાને પીએમ વિશ્વકર્મા યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નવી લોન્ચ કરી છે। એમની અંદર જે કામ કરતા કારીગર વર્ગને એ 15,000ની કીટ આપવામાં આવશે, પ્લસ લોન આપવામાં આવશે 5% દરે 1 લાખ, 2 લાખ અને 3 લાખની એવી આ 15,000 કરોડ રૂપિયાની યોજના કેન્દ્ર સરકાર દ્વારા યોજવામાં આવી છે। એમનો આ કેમ્પ આજે ગોઠવવામાં આવ્યો છે। બીજો કેમ્પ છે આપણે પોસ્ટ ઓફિસનો। એમાં 20 રૂપિયામાં અકસ્માત વીમો 2 લાખનો મળે છે અને 436 રૂપિયામાં 2 લાખનો વીમો મળે છે 1 વર્ષનો। એ અને આધાર કાર્ડ સુધારણાનો કેમ્પ છે, પ્લસ સુકન્યા દીકરીઓને જે પોસ્ટ ઓફિસમાં જે સુવિધાઓ મળે છે એમનો પણ કેમ્પ આપણે અહીં ગોઠવવામાં આવ્યો છે। નાના કારીગરોને કીટ મળશે, પ્લસ લોન આપવામાં આવશે 1 લાખ રૂપિયાની હાવ ઓછા દરે। પીએમ વિશ્વકર્માની જે આ યોજના કરી છે, નરેન્દ્ર મોદી સાહેબે બહાર પાડી છે, એમનો નાના કારીગર વર્ગને ઘણો લાભ થવાનો છે।